સમાચાર વિસ્તારથી। સુરત શહેરમાં આવનારા દિવસોમાં લોકોને ટ્રાફિક જંકશન પર ટીઆરબી જવાનો ડાન્સ કરતા નજરે પડશે। એટલું જ નહીં, ફિલ્મી ડાયલોગ પણ તેઓ બોલશે અને આ બધું આયોજન ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવ્યું છે, જેથી લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે। ડાન્સ, ડાયલોગ ડિલિવરી તેમજ ડ્રામા થકી સુરતના લોકોને સુરત ટ્રાફિક શાખા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરશે। સુરત ટ્રાફિક પોલીસ સામ, દામ, દંડ આ ત્રણેય સૂત્રો સાથે શહેરના લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજાવી રહી છે। હવે સુરતના લોકો સરળતાથી ટ્રાફિક નિયમો સમજી શકે અને અકસ્માત સહિતના અન્ય બનાવો નહિવત થાય તે માટે એક નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે। આ વખતે સુરત ટ્રાફિકના જવાનો સાથે ટીઆરબીના જવાનો સુરતના રસ્તાઓ અને ટ્રાફિક જંકશન પર લોકોને સમજાવવા માટે ગીત અને ફિલ્મી ડાયલોગની ડિલિવરી કરશે। એટલું જ નહીં, ડાન્સના માધ્યમથી પણ કઈ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરી શકાય તે સમજાવશે। આગામી 26 જાન્યુઆરીથી 15 લોકોની ખાસ ટીમ રસ્તા પર ઉતરશે અને લોકોને ટ્રાફિક નિયમોથી અવેર કરશે। हमारे जवान सूरत के हर चौराहे पर तुम पर नजर बनाए हुए हैं, समझे? ट्रैफिक सिग्नल छोड़ने की भूल ना करना, वरना हमारे जवान तुम्हारी एक खूबसूरत सी तस्वीर खींच लेंगे और हर चौराहे पर और सूरत के कोने कोने में हमारे जवान कैमरे पर नज़र बनाए हुए हैं। जब तुम्हारे घर पर चालान आएगा, ये तुम्हारी खूबसूरत सी तस्वीर देखकर तुम डर जाओगे कि हमने ये भूल कहा की, समझे? सुरक्षा नियमों का पालन करे, जो करेगा ट्रैफिक नियमों का पालन उसे नहीं होगा कभी कोई चालान, समझे? खतरा है मौत वाला, सर पे ना हेलमेट डाला, खतरे से हो जा सावधान, सेफ्टी अपना ले मेरे यार, रेड सिग्नल पर तू रुकना, ड्रिंक वो ड्राइव न करना, सीट बेल्ट लगाना हर बार, सेफ्टी अपना ले मेरे यार। આ મામલે ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે ટ્રાફિકના નિયમો માટે જાગૃતિ આવે તે માટે હંમેશા રસપ્રદ માર્ગો અને નવતર પ્રયોગો સુરત ટ્રાફિક શાખા દ્વારા હાથ ધરવામાં આવે છે, જેના અનુસંધાને ટ્રાફિક શાખાના માનદ સેવકો દ્વારા ટ્રાફિકના વિષયને લોકો સુધી પહોંચાડવા માટે અલગ અલગ પ્રકારના ડ્રામા, સ્ટ્રીટ ડાન્સ અને ડાયલોગ ડિલિવરી સાથે મ્યુઝિકની એક ટીમ તૈયાર કરવામાં આવી રહી છે। આ ટીમ ટ્રાફિકના નિયમોને આવરી લેતી રસપ્રદ રીતે વિષયોને લોકો સામે રજૂ કરશે। તેઓ ફિલ્મના ફેમસ ડાયલોગ ટ્રાફિક નિયમો સાથે જોડીને ડાન્સ અને ડાયલોગ ડિલિવરી કરશે અને લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે અપીલ કરશે।